નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો મોંઘવારીના દેવતા મોદીએ ફરી કહેર વર્તાવ્યો. તો કેવી રીતે ભણશે ગુજરાત, શિક્ષકો જ નથી. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. તો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. તો મહિલાઓને મળશે 3000 રૂપિયા. અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. મિત્રો ચોમાસું 15 જૂન આસપાસ ગુજરાતમાં પહોંચે તેવી અપેક્ષા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદીએ ફરી કહેર વર્તાવ્યો. મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયેલા વધારાને પગલે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. અને કોંગ્રેસે લખ્યું છે કે મોંઘવારીના દેવતાએ જનતા પર ફરી કહેર વર્તાવ્યો છે, કારણ કે ડીઝલ પેટ્રોલના ભાવમાં વધુ 90 પૈસાનો વધારો ઝીંકાયો છે. છેલ્લા 4 દિવસમાં કિંમતોમાં કુલ 4 રૂપિયાનો વધારો થયો છે. અને ચૂંટણીઓ પૂરી થતાં જ નફો કમાવવા માટે આ ભાવ વધારો કરાયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 3000 રૂપિયા. મિત્રો બંગાળમાં સીએમ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજનાને મંજૂરી આપી છે. આગામી 1 જૂનથી રાજ્યની તમામ મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. અને સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચના કરવામાં આવી છે. બંગાળમાં મહિલાઓને 1 જૂનથી દર મહિને રૂપિયા 3000 મળવાનું શરૂ થઈ જશે. મિત્રો પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર આ વખતે આવી છે. એના લીધે મિત્રો મહિલાઓને દર મહિને 3000 રૂપિયા અને 1 જૂનથી બંગાળની અંદર મહિલાઓને મફત મુસાફરી કરવા મળવાની છે. જો કે મિત્રો ગુજરાતની અંદર તો ભાજપનો ગઢ કહેવાય છે. ઘણા સમયથી ભાજપની સરકાર ગુજરાતની અંદર છે. તો શું મિત્રો મહિલાઓને 3000 રૂપિયા અને મફતમાં મુસાફરી મળવી જોઈએ કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાના આગમનને લઈને આગાહી. મિત્રો ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે સરળ સારા અને સમાચાર આપ્યા છે. ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ પણ બની રહ્યું છે. વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું લગભગ 4 દિવસ વહેલું આવી શકે છે અને 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ચોમાસું સમય પહેલા પહોંચે તેવી પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ કનેક્શન લેવાના નિયમો બદલાયા. મિત્રો ઓઇલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન, ભારત ગેસ, એચપી ગેસ એ એલપીજી કનેક્શનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવી છે. હવે આધાર કાર્ડને જ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે વાપરીને કોઈ પણ શહેરમાં નવું કનેક્શન લઈ શકાય છે. એક આધાર કાર્ડ પર જ એક જ કનેક્શનની મંજૂરી છે અને મલ્ટિપલ કનેક્શન સ્વતઃ બ્લોક થઈ જવાના છે. મિત્રો વિદ્યાર્થીઓ અને મજૂરો માટે 5 કિલોના છોટું સિલિન્ડરની સુવિધા શરૂ કરવામાં આવી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 3000 રૂપિયા. મિત્રો બંગાળમાં સીએમ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજનાને મંજૂરી આપી છે. આગામી 1 જૂનથી રાજ્યની તમામ મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે અને સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચના કરવામાં આવી છે. બંગાળમાં મહિલાઓને 1 જૂનથી દર મહિને રૂપિયા 3000 મળવાનું શરૂ થઈ જશે. મિત્રો પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર આ વખતે આવી છે. એના લીધે મિત્રો મહિલાઓને દર મહિને 3000 રૂપિયા અને 1 જૂનથી બંગાળની અંદર મહિલાઓને મફત મુસાફરી કરવા મળવાની છે. જો કે મિત્રો ગુજરાતની અંદર તો ભાજપનો ગઢ કહેવાય છે. ઘણા સમયથી ભાજપની સરકાર ગુજરાતની અંદર છે. તો શું મિત્રો મહિલાઓને 3000 રૂપિયા અને મફતમાં મુસાફરી મળવી જોઈએ કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાહત આપતી માહિતી સામે આવી.
મિત્રો, મોંઘવારીના વધતા પ્રકોપ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની નજર જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થો એટલે કે ડીએ વધારા પર છે. છેલ્લા કેટલાક મહિનામાં દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કિંમતોમાં સતત વધારો થતાં સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડ્યો છે અને કર્મચારી સંગઠનોએ ડીએમાં વધુ વધારાની માંગ કરી છે. જાન્યુઆરી 2026માં 2% વધારીને 60% કરવામાં ડીએ આવ્યું હતું. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીથી રાહત, તાપમાનમાં ઘટાડો. મિત્રો, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના ભાગોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું છે અને મિત્રો, હીટવેવનું કોઈ એલર્ટ નથી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે મે મહિનામાં છેલ્લા 5 વર્ષની ગરમીનો રેકોર્ડ તૂટી ગયો.